પોરબંદરમાંથી 15.97 કરોડનું ડબ્બા ટ્રેડિંગ કરનાર એકને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો। પોરબંદરના એસટી રોડ પર આવેલા દાસાણી ગેસ્ટ હાઉસની બાજુમાં આવેલ સંજય ટેલિકોમ નામની દુકાનમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો અને ખારવાવાડમાં રહેતા જલારામ મંદિર પાસે રહેતા શ્યામ મહેશભાઈ મદલાણી નામના શખ્સને ઝડપી લીધો હતો અને સ્થળ પરથી કોમ્પ્યુટરનો સેટ, લેપટોપ, 2 મોબાઈલ, 2 પેન ડ્રાઈવ અને રોકડ રકમ સહિત કુલ 45,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। આ દરોડા દરમિયાન ઓફિસમાંથી એક બુક મળી આવી હતી જેમાં 10 જેટલા શખ્સોના નામ ખોલ્યા હતા। આ ઉપરાંત 15,97,82,000નું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન પણ બહાર આવ્યું હતું। આ તપાસમાં મળતી માહિતી અનુસાર ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો છે અને ₹16 કરોડનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન પણ બહાર આવ્યું છે અને 10 જેટલા શખ્સોના ટૂંકા નામ પણ ડાયરીમાંથી મળી આવ્યા છે। આ ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું કનેક્શન રાજકોટ અને અમદાવાદ સાથે હોવાની પણ ચર્ચા થઈ રહી છે અને આ પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરશે। પોરબંદરમાં ચાલી રહેલા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો છે ત્યારે શહેરભરમાં જાણકારોએ એવું જણાવ્યું હતું કે આ રીતે ડબ્બા ટ્રેડિંગ કરીને અલગ અલગ ટેક્સની ચોરી કરવામાં આવે છે। માત્ર સટ્ટો રમવા માટે જ આ ઉપયોગી થાય છે। તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવેલા સેબીના અધ્યક્ષે રાજકોટમાં સૌથી વધુ ડબ્બા ટ્રેડિંગ થતું હોવાની અને રાજકોટ તેનું કેન્દ્ર હોવાની ટકોર કરી હતી। આજે પોરબંદરમાંથી અધધ રકમનું ડબ્બા ટ્રેડિંગ પકડાયું છે। પોરબંદર શહેરમાં બસ સ્ટેન્ડની સામેના ભાગે દાસાણી ગેસ્ટ હાઉસ નજીક જે કોમ્પ્લેક્સ છે એની અંદર સંજય ટેલિકોમ નામની દુકાનમાં શ્યામ મહેશભાઈ મદલાણી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવતો હોવાને હકીકત એલસીબી પીઆઈ સાહેબને મળેલ, જેથી એલસીબી પીઆઈ તથા સ્ટાફના માણસોએ પંચો સાથે ત્યાં રેડ કરતા મજકૂર ઇસમ ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ કરતો હતો તે વખતે તેને પકડી પાડેલ છે અને તેના કબજામાંથી કોમ્પ્યુટરનો સેટ, લેપટોપ, પેનડ્રાઈવો તથા તેને લગતું સાહિત્ય મળેલ છે। તે બાબતે મજકૂર ઇસમ વિરુદ્ધમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની ધરપકડ કરી આગળની તપાસ એલસીબી પીઆઈ શ્રી બી.એ. ચાવડા સાહેબ ચલાવે છે। આગળ વધુ તપાસમાં કેટલા નામ ખુલ્યા છે? આ તપાસની અંદર કુલ 8 નામો ખુલેલ છે, જે હાલ ટૂંકા નામો છે, જે પૂરેપૂરા નામો મેળવી અને એ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે અને હાલના આરોપીને આજે તપાસ પૂરી થયેથી નામદાર કોર્ટમાં વધુ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે। કેટલા દિવસના રિમાન્ડ? આજે વધુ 10 દિવસના રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે। આરોપી ઝડપાણો છે, જે આખો મામલો ખુલ્યો છે, એમાં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું છે? કુલ 15,97,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલ છે। અંદાજે કેટલા સમયથી ચાલુ હતું? મજકૂર ઇસમથી છેલ્લા લગભગ 3-4 મહિનાથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવતો હોવાનું જણાયેલ છે। તેનાથી વાતને સમર્થન મળ્યું છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંજય ટેલિકોમ નામની દુકાનમાં દરોડા પાડીને ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવનાર શ્યામ મદલાણીને ઝડપી લઈ તેમની કાયદેસરની સ્ટોન કરી એક્સચેન્જ વધુ ઉભા બદલ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલર એક્ટની કલમ 23 BCEF તથા IPC કલમ 420 હેઠળનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર।